પાટણ જિલ્લાના રાધનપુર શહેરના રસ્તા પેરિસ જેવા છે. રાધનપુરના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ આંખે પાટા બાંધી પડે છે. રાધનપુરના હાઈવેથી મંડી ચોક સુધીના રસ્તા પેરિસ દેશના રસ્તાઓથી પણ વીઆઈપી રસ્તાઓ રાધનપુરના છે. એક વખત રાધનપુરના રસ્તા ઉપરથી નીકળવા જેવું છે. રાધનપુરના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ ક્યાં છે તે જ રાધનપુરની જનતાને ખબર નથી. જ્યારે નગરપાલિકાની ઓફિસ પર લોકો રજૂઆત કરવા જાય છે તો પ્રમુખની ખુરશી ઉપર તેમના પતિદેવ બેઠેલા જોવા મળે છે. પ્રમુખ ઓફિસ ઉપર હાજર હોતા નથી. રાધનપુરના તમામ વિસ્તારોમાં રસ્તાઓ ખાડા જેવા મળશે. રાધનપુરના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખને રાધનપુરના ખાડા દેખાતા નથી. રાધનપુર ચારે બાજુ ખાડા જ ખાડા સિવાય કાંઈ નથી. રાધનપુર ખાડામાં કે ખાડામાં રાધનપુર છે તે રાધનપુરની જનતાને ખબર નથી. રાધનપુરની જનતા ખૂબ હેરાન પરેશાન થઈ છે. સત્તા રાધનપુરના ધારાસભ્ય લવિંગ ઠાકોર તેમજ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જેસીનું પેટ પાણી પણ હલતું નથી. રાધનપુરના રસ્તા ક્યારે બનાવવામાં આવશે તે લોકો રાહ જોઈ રહ્યા છે. રાધનપુર હાઈવેથી મંડી ચોક સુધીના રસ્તાઓ ખાડા સિવાય કાંઈ નથી. ઉંમરલાયક લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. આજે શિવ રેસિડેન્સીના રહેવાસીઓ શું કહી રહ્યા છે તે શિવ રેસિડેન્સીના રસ્તા ખરાબ હાલતમાં છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ. મારું નામ જયા ઠાકોર, વોર્ડ નંબર 1, નગર સેવક, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ, કોંગ્રેસ સમિતિ. આજે શા માટે અહીંયા આવ્યા? આજે હું એટલા માટે અહીંયા આવી છું કે સતત પાછલા 1 મહિનાથી અહીંયા પાણી આપ જોઈ શકો છો કે ઘણા સમયથી અહીંયા પાણીનો વેડફાવ થઈ રહ્યો છે. જે પીવાનું પાણી છે કે ગટરનું એ હજુ સુધી ખબર પડી રહી નથી, પણ જે પાણી અહીંયા છે આની અંદરથી મચ્છર રોગચાળો ફેલાવવાની દહેશત છે અને અહીંયા ઘણા ખરા લોકો બીમાર પણ અત્યારે છે. આ વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નંબર 7નો છે. શિવ રેસિડેન્સી સોસાયટી છે. અહીંયા 100 માણસો વસવાટ કરે છે અને આ માણસો જોડે જ્યારે વોટ જોઈએ ત્યારે પગે પડવા આવે છે, હાથ જોડવા આવે છે, આજીજી કરવા આવે છે. તો અત્યારે મારા સીધો સવાલ નેતાઓને કરવો છે કે જ્યારે વોટ જોતા હતા ત્યારે તો તમે અહીંયા ઘરે રાત્રે અડધી રાત્રે અહીંયા દરવાજા ખખડાતા હતા. તો અત્યારે આ પરિસ્થિતિ અહીંયા આવીને થોડી જુઓ અને લોકો કઈ રીતે રહે છે એ પણ થોડું અહીંયા નિહાળી જાઓ. જે તમે તમારા તાયફાઓ કરી રહ્યા છો, ખાલી ખોટા ખાતમુહૂર્ત કરવાના, ખોટા જે તે જઈને ફોટા શો કરવાના, જે કચરો નથી ત્યાં કચરો વાળવાનો, તો હકીકત શું છે અહીંયા આવીને જુઓ તો ખબર પડે ને. અહીંયા નથી સારો રોડ, નથી કોઈ સારી લાઇટો, નથી પીવાનો સારો કોઈ નળ અહીંયા મળી રહ્યો કે નથી કોઈ રસ્તો જવા માટેનો. તો અહીંયા પ્રજા તમને વોટ આપીને બહુમતીથી જીતાડીને ખુરશી ઉપર બેસાડ્યા છે એટલે એમને પણ તમારી જોડે આશા અપેક્ષા રાખી હતી કે તમે પણ કંઈક સારું એમને સુવિધા પૂરી પાડશો અને કંઈક એમને સુવિધા પૂરી પાડશો ત્યારે તમને લાઈન ચૂંટ્યા છે ને. તો ભાવનાબેન તમારા તે એક વાર આવ્યા છે અહીંયા પાલિકાના તમે અહીંયા આવ્યા, તમને તો એ જાણ કરી તે તમારી રીતે આવ્યા? ના, હું અહીંયા મને અહીંના રહીશોએ 2-3 વખત ટેલિફોનિક વાત કરેલી છે. મને 2-3 વખત એ લોકોએ રૂબરૂ બોલાવી હતી પણ હું સમય સંજોગના આધારે આવી શકી નહોતી. પણ આજે એમનો ફોન આવ્યો તો અત્યારે હું રૂબરૂ આવી છું. રૂબરૂ આવીને જોયું છે તો ખરેખર અહીંયા સ્થિતિ જોઈએ તો આપણને ખુદને થાય છે કે અહીંયા કઈ રીતે વસવાટ કરતા હશે એમ. અહીંના સ્થાનિકોએ રજૂઆત થઈ છે પ્રમુખશ્રીને? સ્થાનિક લોકોએ પ્રમુખશ્રીને ટેલિફોનિક ચર્ચા કરી છે. નગરપાલિકાના સત્તાધિકારીઓ, કર્મચારીઓ બધાને રજૂઆત કરવા આવી છે પણ કોઈને કામ કરવામાં રસ છે નહીં. ક્યાંથી કેટલા પૈસા કમાવા અને ક્યાંથી ખિસ્સા ભરવા એમાં રસ છે. એમને પ્રજાના પ્રશ્નોમાં કોઈ જાતનો કોઈ રસ છે નહીં. તો તમે નગરપાલિકામાં જ સભ્ય હો તો તમે શું કરશો આ બાબતે? હું એક વિપક્ષના સભ્ય તરીકે ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે બહુમતી ભાજપની છે અને ભાજપ બહુમતીના હિસાબે એમનું મન ફાવે એમ કરે છે. જો કે હકીકત જોવા જઈએ તો આ જે વોર્ડ છે, વોર્ડ નંબર 7, એટલે કે નગરપાલિકાના જે પ્રમુખ છે એ પ્રમુખનો વોર્ડ છે. સાથે 16 વિધાનસભા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર એમનો પણ આ વોર્ડ છે. સાથે એમના જે ભાજપની બોડીના જે અધ્યક્ષ છે રાજુભાઈ એમનો પણ આ વોર્ડ છે. તમામે ફ્રન્ટલ ભાજપનું જે છે એ તમામ સત્તાધિકારીઓ એટલે કે 53 એન્જિન જે છે એનું આ વોર્ડ છે. એ એન્જિન આખું ફેલ દેખાઈ રહ્યું છે આપને અત્યારે કે ત્યાં કોઈ પણ જાતની કોઈ સુવિધા મળી રહી નથી. વિપક્ષ તરીકે હું એટલું જ કહેવા માગું છું કે મારાથી થશે એટલે 100% પ્રયત્ન કરીશ અને છતાં જો અમારી લાગણીને માન રાખીને કામ નહીં કરે તો ગાંધીજી ત્યાં માર્ગે જે કંઈ